માંજલપુરમાં ભાજપનું શક્તિ પ્રદર્શન. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ હોવાથી ભાજપના ઉમેદવાર સતીશ પટેલ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રેલી દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ભાજપના સમર્થનમાં જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે યોજાયેલી આ રેલીને માંજલપુર વિધાનસભા વિસ્તારમાં ભાજપના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે. અને માંજલપુરમાં વિકાસ સાધવાનો છે. માંજલપુરમાં અવનવા વિકાસ. વંદે માતરમ. ભારત માતા કી. આજે છેલ્લો દિવસે પ્રચારનો ચારે ચાર વોર્ડની અંદર આ રીતે 1500-2000 કાર્યકરો રેલીના સ્વરૂપે ચાલીને પદયાત્રા કરી અને રેલીના સ્વરૂપે આજે પ્રચાર કરવાના છે. પ્રજાજનોનો ખૂબ ઉમળકાભેર અમને આવકાર મળી રહ્યો છે અને અમારા કાર્યકરો પણ ચૂંટેલા કોર્પોરેટરો, સંગઠનના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ બધા જ મતદારોની ઘરે સંપર્ક કરીને અમારી પત્રિકાઓ પહોંચાડી છે, મતદાર સ્લીપો પહોંચાડી છે. પ્રજામાં ખૂબ ઉત્સાહ છે. આ સીટ હંમેશા ભારતીય જનતા પાર્ટીને પ્રજાનો બહુ પ્રેમ મળ્યો છે અને 30 તારીખે પણ મતદાન જંગી થવાનું છે. 3જી તારીખે પણ જે લીડ વધતો ગયો છે એ લીડ પણ આ વખતે વધવાનો છે એવી અમને સંપૂર્ણ ખાતરી છે. અને અમારા કાર્યકરો પણ આજે એટલા જુસ્સા જોમથી કામ કરી રહ્યા છે અને મને ગૌરવ છે, આનંદ છે કે અમારા કાર્યકરોએ જે રીતે મહેનત એ કરી છે, પ્રજાજનો વચ્ચે ગયા છે. 100% 3જી તારીખે અમે જમ્મી મતદાનથી જીતવાના છે. 100% ભાજપમાં અમે કામ કરવા માટે નિમાયેલા છે અને મારી પોતાની એક ઈચ્છા છે કે કામ કઈ રીતે કરવું ને કરાવું. હું મારા કામથી આજે છાનીમાં તમે જોયું છે, કામથી ઓળખાણ મેં ઊભી કરી છે. એ રીતે માંજલપુર વિધાનસભામાં પણ 100% હું કામ કરીને બતાવીશ અને પ્રજાજનોને જે ઈચ્છા છે એ પણ પૂર્ણ કરીશ.